સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર કોણ લિખિતં ઓમ શ્રી મહાવીર. રણછોડભાઈ, આપ વાત કરતા અમે કહો છો, આવી રીતનું બોલવું તે અહમપદ ન ગણાય? પરમ કૃપાળુદેવ જવાબ આપે છે, અ એટલે નહીં અને મેં એટલે હું, તેથી અમે એટલે હું નહીં એવા ઉપયોગપૂર્વક આ શબ્દ પ્રયોગ કરીએ છીએ. સંત કબીર, રોડા હો રહો બાટકા, તજી આપા અભિમાન, લોભ મોહ તૃષ્ણા તજે, તાહી મિલે ભગવાન. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ સાંભળે છે. 5 ઇન્દ્રિયો શૂન્ય, ચિત્ત તો વિલય પામ્યું, ફક્ત આત્મા વધ્યો. અશરીરી ભાવે, અવિષમ ઉપયોગે, સ્વરૂપમાં સ્થિત, ફક્ત ઉદય પ્રયોગે વિચરી રહ્યા છે. આખા વચનામૃતમાં, શરૂમાં, મોક્ષમાળાના અમુક પાઠોમાં અને અમુક પત્રો સૌભાગભાઈ પરના અને અંબાલાલભાઈના પત્રોમાં હું શબ્દ પ્રયોગ કર્યો છે, બાકી અમે શબ્દ વાપર્યો છે. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે. વચનામૃત 255. જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. એ કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ. વર્તમાને વિદ્યમાન વીર, વર્તમાને વિદ્યમાન એવા મહાવીર, સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. પરમ શાંતિનું ધામ. પંચમ કાળમાં પ્રવર્તન કરવામાં જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે. વચનામૃત 28. હું બીજો મહાવીર છું, સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું. જુઓ તો ખરા, સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. વચનામૃત 27. હૃદય ત્યાગી, આશુપ્રજ્ઞ રાજચંદ્ર, પરમેશ્વર ગ્રહના ધારક, કાળના ક્ષયોપશ્મી પુરુષ, આ બીજા મહાવીર, પાર્શ્વનાથ જેવી દશાના ધારક, અશરીરી ભાવે અબંધ પરિણામે જીવન ગુજારનાર, ભાવને સિદ્ધ. વચનામૃત 398માં લખ્યું, ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. અને છેલ્લે સંવત 1957 ચૈત્રવદ પાંચમને દિવસે, છેલ્લે દિવસે અમે શબ્દ પ્રયોગ નહીં પણ હું શબ્દ પ્રયોગ કર્યો. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. શ્રદ્ધા પરમ દુલ્લા. પરમ કૃપાળુદેવ નાની ઉંમરથી કાવ્ય કડીઓમાં લખે છે, વદે રાયચંદ વીર. પોતાના નામને બદલે લિખિતનમાં ઘણા પત્રોમાં તે સમયે તેમને વર્તી દશા તેનો ઉલ્લેખ છે, નામ તેનો નાશ. વચનામૃત 167માં લખે છે, મુક્તાત્મા હોવાથી તેને નામ ઠામ ગામ કાંઈ નથી. અને હું નહીં અમે શબ્દ પ્રયોગ. કેમ કે હું કોણ? હું એક શુદ્ધ સદા રૂપી, જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે. સમયસાર ગાથા 38. વ્યવહારે તો હું છું જ નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. તો હું કોણ? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી એવો હું આત્મા છું. આત્મભાવના. અહમભાવ મમત્વ ભાવ છે જ નહીં, હતા તે ભાવ ગયા. જબ मैं था तब हरि नहीं, अब हरि है तब मैं नहीं, सब अंधियारा मिट गया जब દીપક પ્રત્યા માહી. પૂજ્ય સૌભાગભાઈ જેવા તો હમણાં તમારી દશા કેમ વર્તે છે એ મુજબ કૃપાલદેવની દશા અંગે પત્ર વાટે પૂછે અને કૃપાલદેવ જવાબ પણ આપે. લિખિતનમાં લખે કે અમે આમ છીએ. લિખિતન ઓમ શ્રી મહાવીર. કૌંસમાં લખ્યું અંગત. વચનામૃત 680. આશુપ્રજ્ઞ રાજચંદ્ર, વદે રાયચંદ વીર, ત્યાગીના યથાયજ્ઞ, દાસાનું દાસ, નિરાક શ્રેણી સમુચ્ચય, શ્રી રાજચંદ્ર દેવ, નિમિત્ત માત્ર મિથ્યા નામધારી, રાયચંદ અનામ, સ્વરૂપસ્થ સમસ્થિત ભાવ, યથાર્થ બોધ સ્વરૂપ,
અભિન્ન બોધમય, સમાધિ, સમાધિરૂપ, સમ સ્વરૂપ, અત્યંત ભક્તિ, અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા પ્રારબ્ધ દેહી, શ્રી સ્વરૂપ, સહજ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, ઓમ 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 શ્રી વિતરાગ ભાવના યથાયોગ્ય શ્રી સહજાત્મ સ્વરૂપ વચનામૃત 719. નિરંતર જેને અભેદ ધ્યાન વર્તે છે એવા ભેદરહિત એવા આત્મસ્થિત સતમાં અભેદ અપ્રગટ સત વચનામૃત 272, 303, 306. નિર્વિકલ્પ વચનામૃત 843. શૂન્ય 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 શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ વચનામૃત 779. લિખિતનમાં તેઓએ આ પ્રમાણે લખ્યું. લિખિતન પરમાત્મા, આ બધા પરમાત્મા દશાના દ્યોતક છે. લિખિતન હરિ, મહાવીર, પાર્શ્વનાથ. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, એ આ લિખિતનમાં લખ્યું તે. હવે છેલ્લે અમે નહીં, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. અને છેલ્લા 68 પત્રોમાંથી 35 પત્રોમાં શાંતિ, પરમ શાંતિ, ઓમ શાંતિ કે શમમ લિખિતનમાં કંઈ જ નહીં. કેમ કે સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.